શાસ્ત્રોમાં, સદગુરુના વચનમાં, ઈષ્ટદેવમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જ્યાં જ્યાં આવા સત્કર્મ થાય છે ત્યાં, અને એમાં તો રમણ ભૂમિ છે. વૃંદાવનના ભારતના મોટા સંત ગુરુ શરણાનંદજી મહારાજે કીધું કે વૃંદાવનની રમણ રેતી અને વરતાલની રમણ રેતીમાં મને કોઈ ફરક દેખાતો નથી. निधान कृष्ण कोटि विश्वकारी छो, सुधर्म स्थापनार्थ धर्म गेह देहधारी छो. अखंड चित्त वृत्ति मा अहो प्रभु रहो तमे, पुरो अमारे आश दीन दास बंदिए अमे. આટલા યજ્ઞો થયા, આ યજ્ઞમાં સંતો ઊંઘવા આવ્યા હોય ને એવું ફર્સ્ટ તમારા જેવા વિદ્વાન સંત આવે જોડે, આ હરિ સ્વરૂપ એના કથા વડે કરીને તો આખી દુનિયા સીધી થઈ ગઈ. મક્કામાંથી સીધા થઈ ગયા એમની કથા સાંભળી. એવા સંત ઉભા અહીંયા આવે, અને સાથે સાથે તમારા જેવા બીજા વિદ્વાન આ વિષ્ણુપુરાણ એમણે કથાઓ બહુ કરેલી, અને એમના ગુરુ પણ ભજનિક પ્રસિદ્ધ સંત વચનસિંહ, તમારા શાસ્ત્રીજી વચનસિંહ, મને એમનો અનુભવ છે. અમે અહીંયા સાધુ બેઠા છીએ. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી આજે પધાર્યા, બધાને આનંદ છે. અમારી ભાવના એ છે, ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, સંત સ્વામી અને આપ સર્વેએ આજના એકાદશીને દિવસે, તે મહારાજનો દીક્ષાનો દિવસ, મહારાજના પટ્ટાભિષેકનો દિવસ અને પ્રબોધિની એકાદશીનો દિવસ, આ દિવસે અમને જે લાભ મળ્યો છે, અમે ભાગ્યશાળી છીએ. તમે તપોમૂર્તિ જપ કરીને મહારાજને રાજી કરનારા સંતો જ્યારે હોમ કરો છો ત્યારે પ્રધાન દેવ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને બધા જ દેવતાઓ તમારા હાથેથી આહુતિઓ સ્વીકારવા માટે આતુર હોય છે. પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજીનું માનસ સ્મરણ કરીને અમારે ધર્મવત્સલ સ્વામીએ, આનંદ સ્વામી મદદમાં રહ્યા, બીજા સંતો આ સરસ આયોજન કર્યું. અમારે ગોવિંદ વારસિયા કેવું નિર્માણ કરે, અમારે જગદીશ વગેરે સ્વયંસેવકો રાજકોટના હોય કે અમદાવાદના હોય, આપણી બહેનો કેવા સરસ યજ્ઞશાળાના શણગાર સજ્યા છે. અમદાવાદ છારોડીને આંગણે 1111 કુંડી યજ્ઞ થયો. ત્યારે જેમ તમે બધા આજે સેવા કરો છો એમ જ
પુરાણી સ્વામીની નિશ્રામાં ભાઈ બહેનો સેવા કરતા, અને એ વખતે અનેક મુમુક્ષુને એવા દર્શન થતા કે હરિકૃષ્ણ મહારાજ આકાશમાંથી આ બધાની ઉપર અમી દ્રષ્ટિ કરી રહ્યા છે. આપણી ચર્મચક્ષુઓ છે, દિવ્ય તત્વોને આપણે જોઈ શકતા નથી, પણ એ દિવ્ય તત્વો આપણને અવશ્ય જોવે છે. આપણી શાસ્ત્રોમાં, સદગુરુના વચનમાં, ઈષ્ટદેવમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જ્યાં જ્યાં આવા સત્કર્મ થાય છે ત્યાં, અને એમાં તો રમણ ભૂમિ છે. વૃંદાવનના ભારતના મોટા સંત ગુરુશરણાનંદજી મહારાજે કીધું કે વૃંદાવનની રમણ રેતી અને વરતાલની રમણ રેતીમાં મને કોઈ ફરક દેખાતો નથી. કેટલી મોટી વાત એમણે આ સભામાં કરી હતી. એ પણ બહુ સાધક સંત છે. 4 મહિના ગુફાઓમાં વ્યા જાય અને ભજન કરે. આવા અનેક મહાપુરુષો, સંપ્રદાયના અનેક સંતો ત્યાં, અને હજારો હજારો હરિભક્તો જેમ ચોમાસામાં નદીઓમાં પૂર આવે અને પૂરના પાણી સાગરમાં સમાય, એમાં પ્રેમની નદીઓના પૂર હરિકૃષ્ણ મહારાજ રૂપી સાગરમાં સમાઈ રહ્યા છે. આ પૂજ્ય વિષ્ણુ સ્વામી બેઠા છે. કેવા મહાન ગુરુના એ શિષ્ય છે. આજે જ્યારે હું લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં ઉંમરે મસ્તક ઝુકાવું છું ત્યારે સ્વામી યાદ આવે છે. મૌન વ્રત હોય, અખંડ માળા ફરતી હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જ્ઞાન બાગના સર્જક કાનજી ભગત કેટલા મોટા પાર્ષદ હામેણો લઈને મંદિર વાળતા હોય. આ આપણી નજર સામેના છે. મહારાજ વખતના તો કઈ જોયા નથી, પણ આવા મુક્તો, અનેક અનેક સંતો, બ્રહ્મચારીઓ, અનેક મહાન આચાર્યો, રઘુવીરજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ, કેવી દિવ્ય પરંપરા આ ભૂમિની છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આજ એકાદશીના દિવસે આપણને સાધુઓને હોમ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ચાતુર્માસના દિવસો પૂરા થઈ રહ્યા છે. પૂજ્ય સંતો, હું તો આપને કઈ એવું કહી શકીએ એવું પાત્રતા ધરાવતો નથી, પણ એટલું યાદ રાખજો, આ હોમને આધ્યાત્મિક હોમ કરજો. જે સ્વાહા સ્વાહા થઈ રહ્યું છે ને, મધ્ય પ્રકરણના 8મા વચનામૃતમાં મહારાજે બ્રહ્મ યજ્ઞ કરવાનું કીધું છે. આપણી આંખની વૃત્તિ, કાનની વૃત્તિ, જીહવાની વૃત્તિ, ત્વચાની વૃત્તિ, આ બધી જ વૃત્તિઓ, જીહવાની વૃત્તિ, આ બધી જ વૃત્તિઓ એને ડાંગર માનજો, ફૂલ માનજો, અને એને સ્વાહા સ્વાહા કરી અને મહારાજની મૂર્તિમાં આપણે હોમતા શીખવાનું છે. ખાલી આ સ્થૂળ હોમ જ નથી કરવાનો. આપણી ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓને મહારાજની મૂર્તિમાં હોમવાની છે. તો મહારાજે આશીર્વાદ દીધા છે કે જેમ યજ્ઞના કરનારાને ભગવાન દર્શન આપે છે, એ જ રીતે આવો બ્રહ્મ યજ્ઞ કરનાર એને જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમના નારાયણના દર્શન થાય ત્યારે મહારાજ કે આ જ્ઞાન યજ્ઞનો અવધિ આવી રહ્યો એમ જાણવું. તો આપણે એ યજ્ઞ કરતા રહેવાનું છે. સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન હરિકૃષ્ણ મહારાજ, મંદિરમાં વિરાજિત સર્વ દેવો,
આપણા બધા ઉપર કરુણા કરે. યજમાનોએ શ્રદ્ધાથી એમનું ધન વાપર્યું અને યોગ્ય જગ્યાએ વાપર્યું, યોગ્ય કાર્ય માટે વાપર્યું. એમના મનોરથો પણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ યજ્ઞ નારાયણના માધ્યમથી પૂર્ણ કરે અને આ રાજની સેવાઓ કરી છે. બધા ઉપર અપાર કરુણા વરસાવતા રહીએ એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.